જોઈએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે અને 149મી રથયાત્રાને પગલે અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે। અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાના પગલે વિશેષ સુરક્ષા કવચ તૈયાર કરી દીધું છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આકાશીય સુરક્ષા કવચ પણ ખાસ તૈયાર કર્યું છે। ત્યારે વાત કરીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે, જેનાથી મંજૂરી વગર કે અજાણ્યું જો કોઈ ડ્રોન ઉડતું હશે તો આ સિસ્ટમ તેને ઓળખી શકશે અને તેને સોફ્ટ લેન્ડિંગ કે બેક ટુ હોમ કરી દેવામાં આવશે, જેના પગલે રથયાત્રાની સુરક્ષા સામે કોઈ સવાલ ન થાય। ત્યારે આ પ્રકારના અલગ અલગ 5 એન્ટી ગન પણ રાખવામાં આવ્યા છે। આ એન્ટી ગન રથયાત્રાના રૂટ પર તૈનાત રહેશે। એન્ટી ડ્રોન સિસ્ટમ મોટે ભાગે રથયાત્રા જેવા મોટા બંદોબસ્ત છે કે જે બોર્ડર પારથી કોઈ અવકાશી અવશેષો આવતા હોય છે, જે આપણી બોર્ડરમાં ઘૂસીને શાંતિ અને સલામતીને નુકસાન પહોંચાડતા હોય છે, તે માટે આ સિસ્ટમ મોટે ભાગે વપરાતી હોય છે। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા નિમિત્તે જે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેનો ઉદ્દેશ્ય એ છે કે એવા કોઈ ડ્રોન્સ છે કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઇન્ફ્લુએન્સર્સ પોતાના મનોરંજન માટે કે એવી રીતે ઉડાડતા હોય છે, પરંતુ આ જે બંદોબસ્ત છે તેમાં સુરક્ષાને લઈને સઘનતા ખૂબ જ જરૂરી છે। તો એ માટે જે પણ રજીસ્ટ્રેશન થયેલા ડ્રોન છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, એ સિવાયના કોઈ પણ ડ્રોન જો આ રથયાત્રાના રૂટ પર દેખાશે તો 5 જેટલી એન્ટી ડ્રોન ગન વિવિધ પોઈન્ટ્સ પર ગોઠવેલ છે। જો તે ડ્રોન ડિટેક્ટ થશે તો તાત્કાલિક તેને સોફ્ટ કિલ કરી અને તે જ જગ્યા પર પાડી દેવામાં આવશે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસે સુરક્ષાનું કવચ જે છે એ તૈયાર કરી દીધું છે। ભાગરૂપે તમે જોઈ શકો છો અત્યારે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા જે છે એનો ડેમો હાથ ધરવામાં આવેલો છે। આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ જગન્નાથ મંદિર ખાતેના દ્રશ્યો છે। આવા એન્ટી ડ્રોન સિસ્ટમ જે છે કુલ 5 વસાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે આવી 5 એન્ટી ડ્રોન ગન સિસ્ટમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, જે અલગ અલગ પોઈન્ટો પર તૈનાત કરવામાં આવી છે। એટલે કે રથયાત્રાના દિવસે જે છે આ ગન દ્વારા કોઈ બિનજરૂરી ડ્રોન અથવા તો જે પરવાનગી વગરના ડ્રોન ઉડતા હશે તો એને સૌથી પહેલાં ઓળખી બતાવશે। ઓળખી બતાવ્યા બાદ જે છે ત્યાં એનું સોફ્ટ લેન્ડિંગ કરાવી દેવામાં આવશે, અથવા તો બેક ટુ હોમ એટલે કે જ્યાંથી એ ઉડેલું હતું ત્યાં ફરી એને મોકલી દેવામાં આવશે। એટલે રથયાત્રાની સુરક્ષાના ભાગરૂપે જે છે એ એન્ટી ડ્રોન ગન જે છે એ વિકસાવવામાં આવેલી છે અને આ આખી સિસ્ટમથી જે છે આ રથયાત્રાની અંદર આખી રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવશે અને કોઈ પણ ગેરકાયદેસર બિનજરૂરી ડ્રોન જો દેખાશે તો એને નીચે ઉતારી દેવામાં આવશે। કેમેરામેન એસબી શર્મા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।